જી શાલા પ્લસ એપ જે છે એને આપણે એક્ટિવેટ કેવી રીતે કરી શકાય તેની માહિતી આ વિડીયોમાં મેળવવાના છે. હવે આ જી શાલા પ્લસ લખ્યું છે એની પર તમારે ડબલ ક્લિક કરવાનું છે. હું આની પર ડબલ ક્લિક કરીશ એટલે મને આવું દેખાશે. હવે સૌથી મોટી સમસ્યા એ છે કે અહીંયા આગળ એવું લખેલું આવે છે ઓથેન્ટિકેશન કોડ. એટલે આપણે ઓથેન્ટિકેશન કોડ કઈથી લાવવાનો છે? તો ઓથેન્ટિકેશન કોડ જે છે તમારા બ્લોકના જે MIS છે, તમારા BRC ભવનમાં જે MIS છે એમની પાસેથી લેવાનો છે. અને ધ્યાન રાખવાનું છે કે એ વખતે તમારું જે લેપટોપ જે છે એ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોવું જરૂરી છે. એટલે તમને એક કોલ પર જે કોડ આપે છે 6 આંકડાનો એ કોડ તમારે આની અંદર નાખવાનો છે. જેવો તમે આની અંદર કોડ નાખશો અને પછી આની પર વેરીફાઈ પર તમે ક્લિક કરશો એટલે આવો એક ઇન્ટરફેસ આવશે. આની અંદર તમારે સ્કૂલનો ડાયસ કોડ નાખવાનો છે સ્કૂલ આઈડીની અંદર. પછી અહીં લોગિન પર ક્લિક કરવાનું છે. આ કર્યા પછી આ લોગિન પર અહીં મેં ડાયસ કોડ નાખી દીધો છે અને હવે લોગિન કર્યા પછી ટીચર આઈડી માગશે. ટીચર આઈડી માગે એટલે 8 આંકડાનો જે ટીચર આઈડી છે કોઈ પણ ટીચરનો નાખી શકાય છે. જ્યારે જ્યારે ટીચર ભણાવવા જાય ત્યારે તેને આઈડી નાખવાનો રહેશે. અને હવે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. એટલે તમારું મિત્રો જી શાલા પ્લસ જે છે આવું દેખાય એટલે સમજી લેવાનું કે એક્ટિવેટ થઈ ગયું છે. હવે તમે અહીં આગળથી ધોરણ પસંદ કરી શકો છો અને ગણિત કે વિજ્ઞાન જે છે સરસ મજાના સિમ્યુલેશન સાથે ક્લાસમાં ભણાવી શકો છો. ખૂબ મજાની જી શાલા પ્લસ એપ છે મિત્રો, વિદ્યાર્થીઓને ખૂબ મજા આવે એમ છે.